તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ વછરાજ દાદાએ રણમાં અને આ જો અમે બધું પેકિંગ કરી લીધું છે। નીચે ગાય માતાને ખવડાવવા લીલો ચારો પણ છે અને હવે આપણે ટીમની રાહ છે। હવે ટીમ આવે એટલે જવાનું જ છે। તો મિત્રો ફાઇનલી અમારી ટીમ આવી ચૂકી છે, જોઈ લો તમે બધાએ હાય હેલો કરી દો। તો હવે આ ટીમ આવી ગઈ છે એટલે વાળા દાદાએ જવાનું છે। તો અમે મિત્રો નીકળી ગયા છીએ અઠીપુરાથી વાસળા દાદાએ જવા માટે અને આગળ બ્લોગમાં બને રહેજો અને લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો। તો મિત્રો અમે પહોંચી ગયા છે ચિંજુવાડા। તો હવે ચિંજુવાડામાં એન્ટર થઈ ગયા છીએ અને આ ચિંજુવાડાનો છે ટોડો। તો અમને એક મિત્રો ફાઇનલી એક ટ્રેક્ટર મળી ગયું છે, એ પણ વછરાજ દાદાએ જ જતું હતું અને હવે થઈ જાય છે વછરાજ દાદાના ગેટથી અંદર રણમાં જવા માટે। અને દેખો તમે વ્યૂ જુઓ મિત્રો, તમે પણ આવી જાઓ રણમાં એક વખત તો મજા આવશે। તો ફાઇનલી મિત્રો રણમાં તો પહોંચી જ ગયા છીએ। જો રણનો વ્યૂ જુઓ તમે, હું તો કહું એક દિવસ આવી જ જાઓ રણમાં, બહુ મજા આવશે। અમે પણ થોડોક નાસ્તો કરી લીધો અમારી ટીમે પણ। તો મિત્રો હવે રણમાં ઉભા રહેતા ને અમારા બધા ભાઈ તો કરી નાખ્યો ફૂલ ડિસ્કો, મોજ કરી નાખી અમારા બધા ભાઈએ। અને જો અમારો ભાઈ બંસીભાઈ ભોંય પડી ગયા, ફૂલ મોજ કરી રણમાં તો ફૂલ। અને મિત્રો હવે અમે ફાઇનલી વછરાજ દાદાએ પહોંચી ગયા છીએ અને હવે વછરાજ દાદાના તમે દર્શન કરી લો એટલે હવે આરતી થઈ ગઈ છે। અને મિત્રો હવે આપણે જવાનું છે જમવા, જમવું તો પડશે ને, થોડું ભૂખ પણ લાગી તો હોય। તો મિત્રો આ છે વછરાજ દાદાનું ભોજનાલય, જમવાનું પણ વ્યવસ્થિત હોય છે, તો આવી જજો જમવા। અને હવે રાત પડી ગઈ હતી, અમારા મિત્રો બધા કે તાપણી કરવી છે તો તાપવા પણ આવી ગયા। તો ફૂલ મોજ આજનો વ્લોગ અહીંયા પતાવી દઈએ છીએ મિત્રો। તો તમે પણ વછરાજ દાદાએ આવી શકો છો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। મળીએ નેક્સ્ટ વ્લોગમાં।